નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્વારિકસ્ય સેવાનિષ્ઠા, દ્વારપાળની સેવાનિષ્ઠા પાઠનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે એ પાઠને એક વખત સંસ્કૃત અને એનું ટ્રાન્સલેશન છે એક વખત વ્યવસ્થિત જોઈ અને પછી આગળ છે એ સ્વાધ્યાય તરફ વળશું. સૌપ્રથમ તો હું સંસ્કૃતનું પઠન કરું છું, ધ્યાન આપજો. એકદા દ્વારિકઃ ભવ્યમૂર્તિમ સંન્યાસીમ અપશ્યત તતઃ તયોઃ એવં વાર્તાલાપઃ અભવત. એકવાર દ્વારપાળે ભવ્ય મૂર્તિમ સંન્યાસીમ અપશ્યત, એટલે કે ભવ્ય આકારવાળા સંન્યાસીને જોયો. તતઃ તયોઃ એવં, પછી તે બંને વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો. સંન્યાસી કથમ અસ્માન સંન્યાસીનઃ અપી તિરસ્કરોષિ, કેમ અમને સંન્યાસીને પણ તું અવગણે છે. દ્વારિકઃ દ્વારપાળ. ભગવાન પ્રણમામિ, ભગવાન હે મહારાજ હું તમને પ્રણામ કરું છું, પરંતુ સ્વકીયમ પરિચયમ અદત્વા ન કશ્ચિત પ્રવેષ્ટુમ અર્હતિ. કોઈના પરિચય વગર, એટલે કે તમારા પોતાના પરિચય જાણ્યા વગર, મેળવ્યા વગર કોઈ પણ છે અહીંયા હું કોઈ પ્રવેશી શકતા નથી. સંન્યાસી સત્યમ સાચું, ક્ષાંતમ તે અપરાધમ તારો અપરાધ છે આ મેં જતો કર્યો. કિંતુ અદ્ય પ્રભૃતિ, પરંતુ આજથી શરૂ કરીને ત્વમ સંન્યાસીન, એટલે કે સંન્યાસીને, પંડિતાને એટલે પંડિતોને, પછી છે બ્રહ્મચારીણ એટલે બ્રહ્મચારીઓને, સ્ત્રીઓને, બાલાહ એટલે બાળકોને, બાલાહ ચ ન અવરોધુમ શક્નોસી, એટલે કે આટલા લોકોને તું રોકી શકે નહીં. કોને? સંન્યાસીને, પંડિતોને, બ્રહ્મચારીઓ, સ્ત્રીઓને અને બાળકોને. અહીંયા બાલાહ છે તો સ્ત્રી થશે, તો આટલા લોકોને તું રોકી શકે નહીં. દ્વારિકઃ સંન્યાસીન બહુ ઉક્તમ, તમે બહુ બોલ્યા. વિરમ થોભો વયમ દ્વારિકઃ બ્રાહ્મણ અપી આજ્ઞામ ન પ્રતીક્ષામહે, એટલે કે હું અહીંયા બ્રહ્માની પણ આજ્ઞાની રાહ જોતો નથી. તમે બહુ બોલ્યા, પણ અહીંયા બ્રહ્માની આજ્ઞાની પણ હું રાહ જોતો નથી. સંન્યાસી સાધુ માર્ગમ આદેશય મહારાજ નિકટે ગંતુમ ઈચ્છામિ, હું મહારાજ પાસે જવા ઈચ્છું છું. દ્વારિકઃ ન શક્યમ, તે શક્ય નથી. પ્રભાતે મહારાજસ્ય સંધ્યોપાસના કાલે પ્રવેશમ કર્તુમ અર્હસી, એટલે કે સવારે મહારાજના સંધ્યા ઉપાસના સમયે તમે પ્રવેશ કરી શકો છો. ન તું રાત્રો, રાત્રિના સમયે નહીં. સંન્યાસી કિમ કોપી રાત્રો ન પ્રવિશતિ, કેમ કોઈ રાત્રિના સમયે ન જઈ શકે. દ્વારિકઃ આહુતાન પરિચિતાન ચ પરિત્યજ્ય ન કોપી. આહુતાન એટલે આમંત્રિતો, પરિચિતાન એટલે પરિચિતોને છોડીને કોઈ પણ આવી ન શકે. વિશેષસ્તુ ભવાદ્રશઃ યે ખલુ તુંબિધારકાઃ દ્વારાત ભ્રમંતી, ખાસ કરીને આપના જેવા તુંબડી ધારણ કરનારા અને એક દ્વારથી બીજે દ્વારે ભ્રમણ કરે છે. સંન્યાસી સ્વગતમ મનમાં સર્વથા સુયોગ્ય અયમ દ્વારિકઃ પુનઃ ઇમં પરીક્ષિતુમ પ્રયતિષ્યે, એટલે કે આ કર્મચારી છે એની યોગ્ય જગ્યા છે. પુનઃ ઇમં પરીક્ષિતુમ પ્રયતિષ્યે, એટલે કે આની ફરીને પરીક્ષા કરું અથવા આને પારખવા હું ફરીવાર પ્રયત્ન કરીશ. પ્રકાશમમ મોટેથી દ્વારિક અત્ર આગચ્છ, દ્વારપાળ અહીંયા આવ. કિમપી કથયતુમ ઈચ્છામિ, હું તને કંઈક કહેવા ઈચ્છું છું. દ્વારિકઃ ઉપસૃત્ય કથયતુ ભવાન, દ્વારપાળ નજીક જઈને કહે છે આપ કહો. સંન્યાસી ત્વમ તું દ્વારિકઃ અસી, સંન્યાસી કહે છે તું તો આખરે શું છો? દ્વારપાળ છો. કદાપી ધનિકઃ ન ભવિષ્યસી, ક્યારેય ધનિક થઈશ નહીં.
વનેષુ કંદરાસુ ચ વયમ વિચરામઃ, એટલે કે હું વનોમાં અને ગુફાઓમાં અમે લોકો તો વિચરતા હોઈએ છીએ. સર્વમ રસાયણત્વમ જાનીમઃ, બધું જ રસાયણત્વ હું જાણું છું અથવા અમે લોકો જાણતા હોઈએ છીએ. હવે દૌવારિકઃ ભવતુ નામ અગ્રે અગ્રે, તમે કોણ, શું વાત કહેવા માગો છો, તમે કોણ, આગળ આગળ બોલો બોલો. સંન્યાસી યદિ મમ પ્રવેશમ ત્વમ ન અવરોધયસી, જો તું મને નહીં રોકે, તર્હિ તુભ્યમ, તો હું તને યથેષ્ટમ રસાયનમ દાસ્યામિ, તો હું તને એવું એક ઈચ્છા મુજબનું રસાયણ છે એ આપીશ. તેનાથી 50 તુલામ પરિમિતમ, એટલે કે તેનાથી 50 તોલા જેટલું તાંબુ સુવર્ણમ ભવિષ્યતિ, તેનાથી એવું રસાયણ આપીશ કે જે 50 તોલા તાંબુ છે એને સોનામાં પરિણમિત કરી દે. દૌવારિકઃ આહા કપટીન વિશ્વાસઘાતમ ઉપદિશસી, એટલે કે અરે કપટી, તું વિશ્વાસઘાત કરવાની વાત શીખવે છે. ન વયમ તાદૃશાહ, અમે એવા નથી. કથય કહત્વમ, કે તું કોણ છે. કુતઃ આગચ્છસી, ક્યાંથી આવ્યો છે. અહમ ત્વામ કસ્યચિત ગુપ્તચરમ મન્યે, હું તને કોઈ ગુપ્તચર હોય એવું માનું છું. દુર્ગાધ્યક્ષમ નિવેદ્ય, એટલે કે કિલ્લાના ઉપરી અધિકારીને નિવેદ્ય મળીને દંડયિષ્યામિ, એટલે કે મળી અને તને સજા કરાવીશ. સહ ત્વામ વિજ્ઞાય યથોચિતમ કરિષ્યતિ, જે તને ઓળખીને તારી સાથે યોગ્ય કાર્ય કરશે. સંન્યાસી પરિત્યજ્ય, જવા દો. ના અહમ પુનઃ આગમિષ્યામિ, હું ફરી નહીં આવું. નેવમ પુનઃ કથયિષ્યામિ, એટલે કે આવું ફરીવાર કહીશ પણ નહીં. દૌવારિકઃ તતઃ વિગણ્ય તમ હસ્તેન ગૃહીત્વા નયતિ, દ્વારપાળ છે તેને અવગણી અને તેને હાથથી પકડીને લઈ જાય છે, ખેંચી લે છે કે તને સજા કરાવું, ચાલ. સંન્યાસી પ્રબલ પ્રકાશ દીપસ્ય સમીપે, એટલે કે અજવાળાવાળા વિસ્તારમાં જાય છે. દૌવારિક અભી જાનાસીમાં, તું મને ઓળખે છે. પેલો સંન્યાસી એને દ્વારપાળને પ્રકાશ તરફ લઈ જાય છે ને કે તું મને ઓળખે છે. દૌવારિકઃ નિપુણમ નિરીક્ષ્ય, બહુ જ ચીવટથી જુએ છે. એ આર્ય ખલુ ભવાન, અરે તમે આર્ય સંતુમ અર્હતિ મામ, એટલે કે મને માફ કરો, હું માફ કરવાને યોગ્ય છું. સંન્યાસી તસ્ય પૃષ્ઠે અસ્તમ વિન્યસ્ય, એને શાબાશી આપતા કહે છે. શું કહે છે. નિયુક્ત ત્વમ યોગ્ય સ્થાને દૌવારિકમ મયા તે પરીક્ષા કૃતા, એટલે કે દ્વારપાળ, મેં તારી પરીક્ષા લીધી. ત્વમ યોગ્ય સ્થાને નિયુક્ત હસી, તું યોગ્ય જગ્યાએ નિમણૂક પામેલો છો, નિમાયેલો છો. ઉત્કોચાય અલોલુપા તવાદૃશાહ, એટલે કે લાંચ રૂશ્વત માટે લાલચું ન હોય. પ્રભુણામ પુરસ્કાર ભાજનમ ભવંતી, લાંચ રૂશ્વત માટે જેને લાલચ ન હોય તેવા લોકો કેવા, તો કે સ્વામીને પુરસ્કારને પાત્ર બને છે. સ્વામીના પુરસ્કાર એટલે કે સ્વામી એટલે કોણ, શિવાજી મહારાજના પુરસ્કારને પાત્રને બને છે. પ્રભુ સન્નિધો કથયિષ્ય, હું આ દરેક વાત, આ જે કંઈ ઘટના ઘટિત થઈ છે એ બધી વાત હું તેમને કહીશ. કોને. શિવાજી મહારાજને. કુત્ર વર્તતે શ્રીમાન, આપસી ક્યાં છો. કિમ અનુતિષ્ઠતી સંપ્રતિ સહ, અત્યારે તેઓ શું કરે છે. એટલે પેલો દ્વારપાળ છે એને કહે છે મહારાજ શું કરે છે. ત્યાં સુધીની એ વાત આપવામાં આવી છે. આખું સંસ્કૃત અને એનું મેં ગુજરાતી કંઈ સંભળાવ્યું. હવે છે એનું ટ્રાન્સલેશન છે, હું બોલતો જાઉં છું, ધ્યાન આપજો. લગભગ કોઈ શબ્દ રહી નહીં ગયો હોય, પણ એવું કાંઈ રહી ગયું હોય તો એમાં જોતા જજો, અને કંઈ એવું ફેરફારો લાગે તો એ નોંધી લેજો. પેજ નંબર 38. Once the doorkeeper saw a sannyasi with a
magnificent from, full stop. Then the conversation took place between them as follows. બ્રેકેટ ક્લોઝ કરી એક લીટી છોડીને સન્યાસીથી આપણે સ્ટાર્ટ કર્યું હતું, પેજ નંબર 38. સન્યાસી, હાઉ ઇઝ ઇટ ધેટ યુ હેટ અસ ડેશ સન્યાસીસ ઓલ્સો, ક્વેશ્ચન માર્ક કરી અને નીચેની પંક્તિમાં ડોરકીપર. વેનરેબલ સર, વેનરેબલ સર, I bow down to you, I bow down to you, but no one can enter without, but no one can enter without revealing his own identity, revealing his own identity, full stop. Sannyasi, what you say is બ્રેકેટમાં છે આ, what you say is in બ્રેકેટ ક્લોઝ કરીને true, what you say is true, full stop. These offense of yours, these offense of yours, this offense of yours is forgiven, full stop. But from today you can, but forgiven પછી full stop, but from today you cannot stop sannyasis, but from today you cannot stop sannyasis, comma, scholars celibate, comma, women and children, full stop. Doorkeeper, oh sannyasi, comma, too much has been said by you, full stop. હવે ડોરકીપર કહે છે સ્ટોપ, સ્ટોપ લખી ફૂલ સ્ટોપ કરજો. એમાં ને એમાં વી, કોમા, the doorkeepers do not wait for even, do not wait for even Lord Brahma's orders, full stop. Sannyasi, fine, exclamation mark, show me the way, full stop. I wish to go near his majesty, I wish to go near his majesty, full stop. Doorkeeper, not possible, full stop. You can enter in the morning, which is, you can enter in the morning, which is majesty's time for prayer, full stop, but not at night, full stop. Sannyasi, is it, question mark, dot 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 કરીને, is it, 3 ટપકા ક્વેશ્ચન માર્ક કરજો. That nobody goes in at night, that nobody goes in at night, ક્વેશ્ચન માર્ક એટલે રાત્રિના સમય નહીં એમ. ડોરકીપર, nobody except those who are invited and who are known, full stop. Specially persons like you who indeed carry a god and go from door to door, full stop. Sannyasi, in bracket, sannyasi to himself, પોતાની જાતને સ્વગત બોલતો હોય છે, બ્રેકેટ ક્લોઝ. સન્યાસી ટુ હિમસેલ્ફ, એ બ્રેકેટમાં ટુ હિમસેલ્ફ પછી કાઉન્સ પૂરો એટલે કે બ્રેકેટ ક્લોઝ કરજો. ધીસ ડોરકીપર ઇઝ ધ મોસ્ટ સુટેબલ બાય ઓલ મીન્સ, ફૂલ સ્ટોપ. I shall again in bracket let me, બ્રેકેટમાં બ્રેકેટ ક્લોઝ, let me પછી try to taste this man,
try to taste this man, full stop. પછીની પંક્તિમાં allowed બ્રેકેટમાં allowed લખી બ્રેકેટ ક્લોઝ, ડોરકીપર કોમા come here full stop. I wish to tell you something. I wish to tell you something, full stop. Page number 39, doorkeeper in bracket going near, નજીક જઈને. Please tell me, please tell બ્રેકેટમાં me બ્રેકેટ ક્લોઝ ફૂલ સ્ટોપ, ahead કોમા ahead ફૂલ સ્ટોપ. ફરીથી ડોરકીપર ઇન બ્રેકેટ ગોઈંગ નિયર નજીક જઈને, પ્લીઝ ટેલ ઇન બ્રેકેટ me બ્રેકેટ ક્લોઝ ફૂલ સ્ટોપ ahead કોમા ahead ફૂલ સ્ટોપ. સન્યાસી ડેશ you are only a doorkeeper, you are only a doorkeeper, never will you be a rich man, never will you be a rich man, full stop. We wander in the forest, we wander in the forest and valleys, full stop. We know the all chemistry, full stop. Doorkeeper, maybe indeed, exclamation mark, ahead comma ahead full stop. Sannyasi dash if you do not stop me entering, if you do not stop me entering comma I will give you as much chemical as you wish, full stop, as you wish, full stop. With it 50 tolas copper will turn into gold, 50 tolas copper will turn into gold, full stop. Doorkeeper, oh exclamation mark, you wicked one comma are you advising me to betray the trust, question mark, we are not like those, full stop. Tell me, who are you, where are you coming from, I think you are someone's spy, full stop. Intimating the chief of the fort comma I will punish you, full stop. Having found out who you are, having found out who you are comma he will do whatever is proper, he will do whatever is proper, full stop. Sannyasi dash live comma live બ્રેકેટમાં me બ્રેકેટ ક્લોઝ full stop. Leave me, full stop. I shall not come again, I shall not come again, full stop. Nor shall I tell you again like, nor shall I tell you again like this, in bracket ignoring bracket close it, like this ignoring it comma taking his hand the doorkeeper leads him, bracket close. ignoring છે એ કાઉન્સની અંદર એક કાઉન્સ છે એટલે કે અગેન લાઇક ધીસ પછી બ્રેકેટ છે, બ્રેકેટની અંદર એક બ્રેકેટ મૂકવાનો છે ઇગ્નોરિંગ, બ્રેકેટ ક્લોઝ કરીને ઇટ કોમા ટેકિંગ હિઝ હેન્ડ ધ ડોરકીપર લીડ્સ હિમ, બ્રેકેટ ક્લોઝ ફૂલ સ્ટોપ. સન્યાસી ડેશ કરી in bracket near the lamp with brighter light, bracket close,
doorkeeper. Do you know me? Doorkeeper. Observing minutely. Bracket માં તો એ observing minutely, bracket close. Indeed, you are my master. Indeed, you are my master. Full stop. Sir, comma કરી, please forgive me. Full stop. Sannyasi. In bracket, placing a hand on his back. In bracket હતું placing a hand on his back. Bracket close. Doorkeeper, comma, you have been tested by me. You have been tested by me. Full stop. You are appointed in the right place. You are appointed in the right place. Full stop. People like you who are not greedy for bribe are fit to be rewarded. Full stop. I am going to tell about your honesty to the king. Full stop. Where is he? Question mark. What is he doing now? Question mark. આ પાઠ એટલે કે એની કથા વસ્તુ છે અહીંયા પૂર્ણ થાય છે. હવે છે એનો આપણે સ્વાધ્યાય એક વખત જોઈ લઈએ. સ્વાધ્યાય આપેલો છે, એક્સરસાઇઝ આપી છે પેજ નંબર 40 ઉપર 40. જોઈએ. હવે એની અંદર જે વસ્તુ આપી છે એમાં વિકલ્પ છે એ તમને આવડશે. ત્યારબાદ અધોલિખિતાના પ્રશ્ન 2માં એક વાક્યને સંસ્કૃત ભાષાયા ઉત્તરમ લિખત એ પણ તમને આવડશે. પછી છે નિમ્નલિખિતાનામ કૃદંતાનામ પ્રત્યય નિર્દેશન પૂર્વકમ પ્રકારમ લિખત. કૃદંત આપણે શીખશું ત્યારે એની વાત કરશું. પછી છે અધસ્તાની વાક્યાની યસ્તન ભૂતકાલે લટ લકારે પરિવર્તયત એ પણ આપણે બાકી છે એટલે અત્યારે નથી કરવાનું. 5માં સમાસ આપ્યો છે એ પણ અત્યારે નથી જોવાનું. 6માં શબ્દ રૂપાણામ છે એ પણ વાર છે. આપણે જોવાનું છે સૂચના અનુસાર 7મું પણ એ પણ બાકી રાખવાનું છે. 8માની અત્યારે જરૂર નથી. અને 9મું છે એ અત્યારે કામનું છે. તો 9માના પ્રશ્નોત્તરી છે એ આપણે અહીંયા જોઈ લઈએ. જોઈએ. બાકીના તમને આવડશે એટલે હોમવર્કની અંદર તમારે એક્સરસાઇઝના હું જે પ્રશ્ન અહીંયા લખું અને પ્રશ્ન નંબર 9 જે ખૂબ જ અગત્યનો છે આટલી વસ્તુ તમારે એમાં ફેરબુકમાં લખવાની રહેશે. જોઈએ. નિમ્નલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ત્રિભિઃ ચતુર્ભિઃ વા વાક્યૈઃ માતૃભાષયા લિખત. એટલે આપણે હવે ઇંગ્લિશમાં લખવાનું છે. પ્રશ્ન 1. According to the sannyasi who should not be stopped. તો એનો આન્સર એટલે કે સંન્યાસી કોને છે રોકવાની ના પાડે છે. એકોર્ડિંગ ટુ સંન્યાસી આન્સર બોલું છું. અકોર્ડિંગ ટુ સંન્યાસી કોમા સ્કોલર્સ women, children and scholars, comma sannyasi, scholars, comma women, comma children and sannyasis should not be stopped. ફરીથી પ્રશ્ન બોલું છું. અકોર્ડિંગ ટુ ધ સંન્યાસી who should not be stopped. ઉત્તરમાં અકોર્ડિંગ ટુ સંન્યાસી કોમા સ્કોલર્સ comma women, comma children and sannyasis should not be stopped. Full stop. 4 પ્રશ્ન છે. પહેલાનો આન્સર મેં તમને લખાવ્યો. ફરીથી બોલું છું. અકોર્ડિંગ ટુ ધ સંન્યાસી who should not be stopped. ઉત્તરમાં અકોર્ડિંગ ટુ સંન્યાસી comma scholars, comma women, comma children and sannyasis should not be stopped. Full stop. આટલી વસ્તુ તમે લખી લીધી હશે. પછીનો પ્રશ્ન છે તમે વાંચો.
પછીનો પ્રશ્ન છે જેમાં લખ્યું છે who can go to meet the king at night who can go to meet the king at night question mark ફરીથી who can go to meet the king at night question mark એનો આન્સર લખીએ at night those who are invited by the king and those who are non can go to meet the king full stop ફરીથી પ્રશ્ન અને ઉત્તર બંને બોલું છું પ્રશ્ન નંબર 2 ના who can go to meet the king at night question mark ઉત્તરમાં at night those who are invited by the king and those who are non can go to meet the king full stop પ્રશ્ન નંબર 3 એટલે અંદર એન્ટર થવા માટે એ દ્વારપાળને શું લાલચ આપે છે એવો પ્રશ્ન છે જોઈએ what bribe does sannyasi give to the doorkeeper for entry question mark આન્સર લખીએ sannyasi says to the doorkeeper comma double inverted માં if you above me to enter the palace if you above me to enter the palace if you above me enter the palace full comma કરજો I will give you chemical by I will give you chemical by I will give you chemical by which you will be able to turn 50 tolas of copper into gold 50 tolas copper into gold full stop ફરીથી પ્રશ્નનો ઉત્તર છે બોલું છું ધ્યાન આપજો what bribe does sannyasi give to the doorkeeper for entry question mark answer sannyasi says to the doorkeeper comma double inverted માં if you above me enter the palace comma I will give you chemical by which you will be able to turn 50 tolas of copper into gold full stop પછી છે પ્રશ્ન નંબર 4 રાઇટ શોર્ટ નોટ ઓન doorkeeper's honesty
એટલે કે દ્વારપાળની પ્રામાણિકતા વિશે ટૂંક નોંધ લખો. સામાન્ય ભાષામાં કહીએ તો ગુજરાતીમાં થાય કે દ્વારપાળની પ્રામાણિકતા કેવી હતી એના વિશે લખવાનું હોય તો આપણે શું લખીએ? તો અહીંયા હું જે લખાવું છું એ અંતિમ સત્ય છે એવું નથી. તમે પણ એના વિશે તમારા શબ્દોમાં અંગ્રેજીમાં લખી શકો છો, પરંતુ એના એક આધાર પુરાવા સાથે કે આવું કંઈક લખી શકાય એ રીતે આન્સર છે હું લખાવું છું. પ્રશ્ન ફરીથી બોલું છું. રાઇટ શોર્ટ નોટ ઓન, ઇન બ્રેકેટમાં લખજો ડોરકીપર્સ ઓનેસ્ટી. આન્સર છે લખીએ. લખીએ doorkeeper performs his duty with. Doorkeeper performs his duty with politeness and firmness. Politeness and firmness. Full stop. He stops the sannyasi. He stops the sannyasi after addressing. He stops the sannyasi after addressing him as Bhagwan and saluting. Full stop. He asked the stranger for his identity. Full stop. He knows the rules thoroughly well. Full stop. When the sannyasi tries to offer him a bribe, comma, he gets angry. Full stop. He not only threatens to take him to the chief officer of the fort, but actually takes the sannyasi by hand. Finally, when he realizes who the sannyasi really is, comma, he asks sannyasis forgiveness. Full stop. When the chief officer sees how honest and loyal the doorkeeper is, comma, he feels pleased to have chosen the perfect person for such an important post. Full stop. આ એનું આપણે શોર્ટ નોટ લખવાની ટ્રાય કરી કે આવી શોર્ટ નોટ હોય. ફરીથી બાકી શોર્ટ નોટ છે હું બોલી જાઉં છું.
પ્રશ્ન એવો હતો કે રાઇટ શોર્ટ નોટ ઓન ડોરકીપર્સ ઓનેસ્ટી, એટલે કે દ્વારપાળની પ્રામાણિકતા વિશે ટૂંક નોંધ લખો. Doorkeeper performs his duty with politeness and firmness. Full stop. He stops the sannyasi after addressing him as Bhagwan and saluting. Full stop. He asks the stranger for his identity. He knows the rules thoroughly well. Full stop. When the sannyasi tries to offer him a bribe, he gets angry. Full stop. He not only threatens to take him to the chief officer of the fort, but actually takes the sannyasi by, and finally when he realizes who the sannyasi really is, he asks sannyasi's forgiveness. Full stop. When the chief officer sees how honest and loyal the doorkeeper is, he feels pleased to have chosen the perfect person for such an important post. Full stop. Full stop. તો આ છે એ આપણી શોર્ટ નોટ. એક વખત તમે છે આ શોર્ટ નોટને જોઈ લ્યો, કોઈ શબ્દ રહી નથી જતો, કોઈ એવો સ્પેલિંગ કાંઈ રહી જતું હોય તો એક વખત નજર ફેરવી લ્યો આખી શોર્ટ નોટમાં. તો એટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ કે વિકલ્પ છે એની અંદર કોઈ વ્યાકરણનો મુદ્દો આવતો હોય એટલે આપણે એ પ્રશ્ન એક છે અહીંયા રહેવા દઈએ. હોમવર્ક છે આપણું નોંધી લઈએ. સ્વાધ્યાય એટલે એક્સરસાઇઝ, ચેપ્ટર નંબર 10 સ્વાધ્યાયના પ્રશ્ન. અહીંયા પ્રશ્ન ક્રમાંક લખતો જાઉં છું. પ્રશ્ન ક્રમાંક 1 પછી આવશે એમાં પ્રશ્ન નંબર 2, સંસ્કૃતમાં ઉત્તર આપો. પછી આવશે કૃદંત છે આપણે બાકી રાખીએ છીએ, ચોથો પાંચમો એટલે કે 3, 4, 5, 6, 7 અને 8 એ પણ બાકી રાખીએ છીએ. 1, 2
અને હવે સીધું આપણે લઈએ છીએ પ્રશ્ન નંબર 9 એટલે કે 42 નંબરનું પાનું અહીંયા આવશે. પ્રશ્ન નંબર 9, પ્રશ્ન 1, 2 અને 9 એ ફેરબુકમાં લખવા. હવે આના ઉત્તર છે મેં અંગ્રેજીમાં કહી દીધા છે. 1 અને 2 એ તમારે અત્યારે લખવાના છે. સંસ્કૃતમાં લખી શકાય એમ છે, ન આવડે તો મને સાંજે પૂછી શકો છો. પરંતુ અત્યારે ચેપ્ટર 10ની એટલી અગત્યની વસ્તુ છે. વ્યાકરણ વખતે ચેપ્ટર નંબર 10ની જે વસ્તુ છે આપણે રિપીટ કરશું. તો આટલી વસ્તુ તમે તમારી ફેરબુકમાં નોંધી લેજો, કારણ કે આમાં વ્યાકરણના મુદ્દા સમજ્યા વગર લખવા અથવા હું તમને આન્સર લખાવી દઉં એનો કોઈ અર્થ નથી. તો સ્વાધ્યાય એટલે કે આપણી એક્સરસાઇઝ, એટલે ઇંગ્લિશમાં હશે એમાં ઇંગ્લિશમાં, એટલે કે આ ઇંગ્લિશ છે, આ બંને સંસ્કૃત છે, એની નોંધ લેજો. તો અહીંયા છે એ આપણું ચેપ્ટર નંબર 10નું કાર્ય છે પૂર્ણ થાય છે. અસ્તુ. જય હિન્દ.